નમસ્કાર મિત્રો જો તમારું પણ બેંકની અંદર ખાતું છે, એસબીઆઈ, એચડીએફસી, યુનિયન, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક કે અધર બેંક, કોઈ પણ બેંકની અંદર તમારું ખાતું છે તો તમારે આ નિયમો જાણવા ખૂબ જરૂરી છે. સરકારે બેંક ખાતાને લઈ અને ઘણા નવા નિયમો જાહેર કર્યા છે. આરબીઆઈએ પણ ઘણી બધી ગાઈડલાઈન બહાર પાડી છે. તો જો આ બેંકની અંદર ખાતું હોય તો આ વિડીયો જોવાનું ન ચૂકતા અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે એસબીઆઈ, એચડીએફસી, યુનિયન, પંજાબ નેશનલ બેંક અને બીજી બેંકોના નિયમોમાં સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારું ખાતું કોઈ પણ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશભરની અંદર બેન્કિંગ સંબંધિત ઘણા બધા નિયમ બદલાઈ જઈ રહ્યા છે. આનાથી તમારા બચત ખાતા, ક્રેડિટ કાર્ડ, એટીએમના વ્યવહારો ઉપર અસર પડી શકે છે. જો તમને આ ફેરફાર વિશે અગાઉથી ખબર હશે તો તમને થતું નુકસાન ટાળી શકશો. એટીએમની વાત કરીએ તો હવે તમે ગમે એટલી વખત એટીએમમાંથી મફત પૈસા ઉપાડી શકો છો. આની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં તમે એટીએમમાંથી ગમે ત્યારે પૈસા ગમે એટલી વખત ઉપાડી શકતા હતા, પરંતુ હવે એસબીઆઈની અંદર ખાતું હોય તો તમે એક સાથે ખાલી 10,000 રૂપિયા ઉપાડી શકો છો અને દિવસ દરમિયાન 50,000 રૂપિયા ઉપાડી શકો છો. તો એવી રીતે એટીએમની અંદર પૈસા ઉપાડવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી બધી બેંકોએ તેમના એટીએમ ઉપાડના નિયમમાં સુધારો કર્યો છે. ખાસ કરી અને અન્ય બેંકના એટીએમમાંથી જ્યારે તમે પૈસા ઉપાડશો ત્યારે મફત મર્યાદા ઘટાડવામાં આવી છે. એટલે કે અમુક નિર્ધારિત ટ્રાન્ઝેક્શન પછી તમારે આનો ચાર્જ ચૂકવવો પડશે. કોઈ પણ ગ્રાહક કોઈ પણ ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાંથી ફક્ત મહિના દરમિયાન 3 વાર જ પૈસા ઉપાડી શકશે. 3 વખતથી વધારે પૈસા ઉપાડશો તો ત્યારબાદ દર વખતે 20 થી 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. એટીએમમાંથી દર મહિને 3 વખત મફતમાં રોકાણ કરી શકો છો અને પૈસા ઉપાડી શકો છો. દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયા ફી લેવામાં આવશે અને અગાઉ આ ફી 20 રૂપિયા વસૂલાતી હતી, પરંતુ હવે 25 રૂપિયા કર્યા છે. પોતાની બેંક સિવાય અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે 30 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ ખતમ થયા બાદ આ ચાર્જ લાગુ પડશે અને એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા ઉપાડી શકાય છે. 50,000થી વધારે પૈસા એટીએમમાંથી આપણે હવે ઉપાડી શકતા નથી અને 50,000 પણ સાથે ઉપડતા નથી. 10,000, 20,000 બેંકની લિમિટ પ્રમાણે પૈસા આની અંદર ઉપડે છે. મિનિમમ બેલેન્સની અંદર પણ બેંકો દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. તમે બેંકની અંદર ખાતું ખોલાવ્યું છે તો તમારે અમુક મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત છે. જો મિનિમમ બેલેન્સ ન હોય તો દર મહિને કંઈક ચાર્જ કટ કરવામાં આવે છે અને પહેલાં ખાતેદારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મિનિમમ 3,000 રૂપિયા બેલેન્સ હોવું જરૂરી હતું. હવે તેને વધારી અને 5,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એવી જ રીતે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ 1,000 રૂપિયા હતું, જે વધારી અને 3,500 રૂપિયા કરવામાં આવ્યું છે. કેનેરા બેંક દ્વારા પણ મિનિમમ બેલેન્સની મર્યાદા 1,000થી વધારી અને 2,500 રૂપિયા કરવામાં આવી છે. મિનિમમ બેલેન્સ પૈસા જાળવવામાં ન આવે તો ખાતાધારકોને દંડ પણ ભરવો શકે છે. આની અંદર ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ હોય છે. જેમ કે તમારા બેંકની બ્રાન્ચ ગ્રામીણ ક્ષેત્રમાં આવતી હોય તો મિનિમમ બેલેન્સ ઓછું હોય છે. શહેરી ક્ષેત્રની અંદર મિનિમમ બેલેન્સ છે એ વધારે હોય છે અને અર્ધ શહેરીમાં મીડિયમ હોય છે.
નિર્ધારિત રકમ કરતાં ઓછું બેલેન્સ રાખવા પર તમારે દંડ ચૂકવવો પડે છે. જેમ કે HDFCની અંદર મિનિમમ બેલેન્સ ₹10,000 છે, તો આવી રીતે અલગ અલગ બેંકોનો મિનિમમ બેલેન્સ અલગ અલગ છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ 2025થી જે મિનિમમ અકાઉન્ટ બેલેન્સનો ચાર્જ નાબૂદ કર્યો છે અને પ્રીમિયમ સેવિંગ બેંક અકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે. પ્રીમિયમ અકાઉન્ટમાં BOBના માસ્ટર સ્ટ્રોક SB એકાઉન્ટ, BOB સુપર બચત ખાતું, BOB શુભ બચત ખાતું, BOB પ્લેટિનમ SB એકાઉન્ટ અને BOB સંસ્થાકીય ખાતું અને અન્યનો સમાવેશ થાય છે. જો આ સિવાય તમારી પાસે ખાતું હોય તો એની અંદર મિનિમમ બેલેન્સનો ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. RBI દ્વારા રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. 0.50% રેપો રેટ RBI દ્વારા ઘટાડવામાં આવ્યો છે. આનાથી તમારી હોમ લોન સસ્તી થઈ શકે છે. આનાથી તમારું EMI ઘટશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો FDની ફિક્સ ડિપોઝિટનો જે ચાર્જ છે એ પણ સરકાર દ્વારા હવે ઓછું મળશે, કારણ કે રેપો રેટની અંદર જેમ જેમ ઘટાડો થાય તેમ તેમ તમારા ફિક્સ ડિપોઝિટનું વ્યાજ પણ ઓછું થાય. અત્યારે 6.25થી લઈ અને 6.75 જેવું અલગ અલગ બેંકની અંદર અલગ અલગ વર્ષ દરમિયાન વ્યાજ આપવામાં આવે છે. જેમ જેમ રેપો રેટ ઓછો થાય તેમ તેમ FDનો દર ઓછો થાય છે અને એમ તમે EMI લીધું હોય, જેમ કે હોમ લોન લીધી હોય યા પછી બીજા કોઈ પણ EMI હોય, એનો જે ચાર્જ છે એ વધી જાય છે. તો આવી રીતે રેપો રેટની જે સીધી અસર છે એ FD અને બચત ઉપર થાય છે. આ ઉપરાંત આપણે જોયું કે ATMની પણ કંઈક લિમિટ છે અને મિનિમમ બેલેન્સ જાળવવું પણ એક નિયમ છે. મિનિમમ બેલેન્સ પણ ન જળવાય તો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.